ચેનલ ઓફ વડોદરા। શહેરના પશ્ચિમ વિસ્તાર ભાયલી અર્બન રેસિડેન્સી 6માં ગેસ લાઇનમાં લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગેસ લીકેજ થવાને કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પ્રસરી ગઈ હતી। ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ભાયલી ફાયર સ્ટેશનમાં ટીમ અને ગુજરાત ગેસની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। એવું છે આ ખતરો જ છે કરાવ્યું છે એક બે જણાએ આ લાઈનની ના પાડી કે લાઈનમાં જે કામ તમારે શું છે તમે ના બોલે પણ તમે મને શું કરો કંઈ નહીં લઈ લો મોટા વિવાદ લિન્ડે કંપનીની સામે નીલાંબર વિસ્તારમાં અર્બન રેસિડેન્સી નામની એક રહેણાંક સોસાયટી છે। એમાં જે એલપીજીની લાઇન હતી એમાં એ લોકો પેવર બ્લોકને સેટલમેન્ટ કરતા જેમનું કામ ચાલતું હતું એમાં એલપીજીની લાઇનમાં ભંગાણ પડેલ છે ને એલપીજી લીકેજ થાય છે હેવી પ્રમાણમાં એવો કોલ મળ્યો છે। વાસણા ફાયર સ્ટેશનથી તરત ટર્નઆઉટલી ઘટના સ્થળ પર આવતા જોયું તો બહુ જ હેવી ભારે માત્રામાં ગેસ લીકેજ થતો હતો। તેથી એરિયાને કોર્ડન કર્યું છે, તાત્કાલિક પબ્લિકને ત્યાંથી ખસેડી છે અને અત્યારે નંદનવન ગેસ એજન્સીને હાલ અહીંયા બોલાવી સ્ક્વીઝ કરીને લાઇનને તાત્કાલિક બંધ થાય એવી રીતે મેથડ ચાલુ છે। અને ફાયર ડિપાર્ટમેન્ટ અત્યારે જો કદાચ કોઈ સ્પાર્ક મળી જાય તો જયપુર જેવી મોટી દુર્ઘટના ના બને એના માટે અત્યારે હોસપાઇપ સાથે અટેકિંગ પોઝિશન પર જ કાઉન્ટર ફાયર કરવા માટે રેડી। અર્બન રેસિડેન્સી 6 FT 108 અહીંયા આગળ ગેસ લાઈન ફાટી છે તો અમને મેસેજ મળતા અમે અહીંયા ભેગા થયેલ અને ત્યાં જોતાં બહુ ભયંકર ગેસ લીકેજ આવેલ છે ને એ તાકીદે અમે ફાયર સ્ટેશનથી લઈને પોલીસ સ્ટેશન એ બધાને અમે જાણ કરેલ છે ને હાલ બધા જ અહીંયા કામગીરી માટે આવી ગયા છે। હવે એ શા માટે થયું છે આઈ ડોન્ટ નો, બટ આપણે એ જોવાનું રહ્યું પણ આ ખરેખર બહુ ગંભીર સમસ્યા છે, એને આપણે સોલ્વ લાવવી પડશે ને એની ટીમ આપણે અહીંયા આગળ કામ કરી રહી છે। એ બદલ આ સપોર્ટ ટીમને પણ આભાર ને મારા સોસાયટીના રહીશોએ પણ બહુ ખૂબ સરસ મહેનત કરીને પોતાના ઘરમાંની અંદર જે હતા એ બધાને નીચે બોલાવીને કમ્પાઉન્ડની બહાર મૂકેલા છે। હવે શું આની અંદર શું આપણે કરી શકીએ એ આપણે પહેલી પ્રાયોરિટી છે એટલે એની માટે આપણે પહેલાં ગેસ જે લીકેજ છે એને બંધ કરવાની કોશિશ કરીએ ને પછી જે બીજું હશે તે જોઈ લઈશું। લીકેજ તો અમને ખબર નથી કેમ કે અમે અચાનક અમે અહીંયા આવ્યા ને તરત આમ ગેસનો અવાજ આવ્યો એટલે અમે ત્યાં ગયા એટલે અમને એવું લાગ્યું કે ગેસની લીકેજ છે એટલે અમે સર્વપ્રથમ જે ઇન ને આઉટ જે પણ લાઈનો છે એના બધા વાલ બંધ કરેલા છે પણ તે છતાં પ્રેશરાઇઝ થતું હતું એના લીધે પછી અમે સોસાયટીના બધા રહીશો અને અમારા મિત્રોથી વડીલ જે બધાને બોલાવીને અત્યારે જે કામગીરી ચાલુ થઈ રહી છે અને થઈ ગઈ છે એના બદલ એ જે બધા જે તે અંદર સહયોગીઓ એ બધાનો ખૂબ ખૂબ આભાર ને આપણું તો ખાલી એક જ લક્ષ્ય કે અત્યારે જે ગેસ લાઇન લીકેજ છે એ બંધ થઈ જવી જોઈએ। કેટલા મકાનો હશે? 168 મકાન છે। ફાયર બ્રિગેડ અત્યારે કામગીરી અત્યારે ફાયર બ્રિગેડ અત્યારે આવી ગયા।